હળવદ તાલુકાના શક્તિનગરની સીમ વિસ્તારમાં હળવદ પોલીસે ગત રાત્રિના લોખંડ ચોરીના કારસ્તાન પર દરોડો પાડ્યો અને લોખંડ ચોરી કરતા 4 શખ્સોમાંથી 2ને ઝડપી લીધા છે. 2 ભાગી ગયા છે અને હાલ અત્યારે હળવદ પોલીસે લોખંડની ભરેલી જે આખી ટ્રક જે છે તે અને 2 આરોપીઓને હળવદ પોલીસ મથકે લઈ આવ્યા છે અને તેઓની સામે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે આપણે મિત્રો હળવદ પોલીસ સ્ટેશન ઉપર છીએ અને ત્યાં આગળ આ જે તમે ટ્રક જોઈ રહ્યા છો GJ12 સિટી 5651 નંબરની આ ટ્રેલર છે. આ ટ્રેલરમાં લોખંડ ભરેલું હતું. શક્તિનગર ગામ જે હળવદ તાલુકાનું છે, શક્તિનગર ગામની સીમ વિસ્તારમાં ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે. આ નર્મદા કેનાલની નજીક લોખંડ જે છે આ ટ્રેલરમાંથી ઉતારવામાં આવી રહ્યું હતું. તેવા સમયે હળવદ પોલીસ જે છે પહોંચી ગઈ અને લોખંડ ચોરી કરતા જે 4 શખ્સો હતા એમાં 2 ભાગી ગયા, 2 હાથમાં આવી ગયા. તો એને હળવદ પોલીસ મથકે લઈ આવ્યા છે અને પોલીસે ₹35 લાખનો મુદ્દામાલ જે છે મુદ્દામાલ જપ્ત કરી આગળની જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી હાથ ધરી છે. હમણાં લગી ઘરફોડની એની ચોરીના જે કંઈ બનાવો છે મિત્રો એ હળવદમાં બનતા હતા 2-3 દિવસથી, એમાં શાંતિ છે. તો વળી પાછા આવા લોખંડ ચોરીના જે કંઈ કિસ્સાઓ જે છે એ સામે આવી રહ્યા છે. અને આ જે ટ્રેલર છે આ ટ્રેલરમાં લોખંડ ભરેલું હોય અને કચ્છથી આમ અમદાવાદ તરફ જતું હતું ત્યારે અહીં શક્તિનગર ગામની સીમ વિસ્તારમાં જે છે એ લોખંડ ચોરી કરવામાં આવતી હતી. એટલે કે આમાં જે લોખંડ ભર્યું છે લોખંડ ગેરકાયદેસર રીતના ઉતારવામાં આવતું હતું ને એવા સમયે જ પોલીસને બાતમી મળી હતી છે PIRT વ્યાસ સાથેના પોલીસ જે જવાનો છે આ પોલીસ જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી, દરોડો પાડવામાં આવ્યો જ્યારે લોખંડની ચોરી થતી હતી એવા જ સમયે. અને ઘટના સ્થળેથી પોલીસે ₹35,90,040નો મુદ્દામાલ જે છે મુદ્દામાલ ઝડપી લીધો છે. સાથે જ 2 આરોપી જે છે એક વિપુલભાઈ છે એક રાવતારામ છે તેઓને પણ ઝડપી લીધા છે. જ્યારે અન્ય 2 આરોપી છે દિલીપભાઈ અને પ્રભુરામ જે ફરાર થઈ ગયા છે તેની શોધખોળ છે તે શોધખોળ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. શક્તિનગર ગામની સીમમાં કોઈબા ગામ તરફ જવાના રોડ ઉપર કેનાલ પાસે લોખંડ જે છે આ લોખંડની ચોરી આ ટ્રેલરમાંથી કરવામાં આવતી હતી ને એવા સમયે જે પોલીસે જે છે એ કાર્યવાહી કરી છે. આ ટ્રેલરમાં સળિયા ભરેલા છે. આ મિત્રો આમાંથી 35 જેટલી તો ભારી જે છે એ ઉતારી લેવામાં આવી હતી. 35 જેટલી તો ભારી ઉતારી લેવામાં આવી હતી ને એવા જ સમયે જે છે એ પોલીસ પહોંચી ગઈ જ્યાં આગળ આ ઘટના બની હતી કે જ્યાં આ ટ્રેલર પડ્યું હતું અને ત્યાં આગળ એમાંથી જે છે સળિયાની ચોરી કરવામાં આવતી હતી. એવા સમયે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ અને 4 શખ્સો હતા એમાંથી 2 ભાગી ગયા, બાકીના 2ને જે છે એ ઝડપી લીધા છે. અને હાલ પોલીસે ₹35,90,040નો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની જે કંઈ કાર્યવાહી છે એ કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો વળી પાછા એક વખત નંબર આપી દઈ તો આ ટ્રેલરનો નંબર છે GJ12 સિટી 5651 નંબરનું આ ટ્રેલર છે. એનો ચાલક પણ ફરાર થઈ ગયો છે. જો કે એનો ક્લીનર છે એ હાથમાં આવી ગયો છે અને આમાં સળિયા જે છે એ ગેરકાયદેસર રીતના ઉતારવામાં આવતા હતા અને એવા સમયે જે છે એ પોલીસ પહોંચી ગઈ. એટલે કે સળિયાની ચોરી કરવામાં આવતી હતી અને એવા સમયે જ આ પોલીસ પહોંચી ગઈ હળવદ પોલીસ અને 2 શખ્સોને ઝડપી લીધા છે અને 2ના નામ ખુલ્યા છે. એટલે 4 સામે જે છે એ ગુનો નોંધવાની જે કંઈ કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી જે છે તે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હળવદ હાઈવે પર શક્તિનગર ગામ છે અને શક્તિનગર ગામની સીમ વિસ્તારમાં ધાંગધ્રા બ્રાન્ચની કોઈબા રોડ ઉપર જવાના રસ્તે કેનાલ પસાર થાય છે અને ત્યાં આગળ જ રાત્રિના અંધારામાં એટલે કે રાત્રિના 12 વાગ્યાની આસપાસ કોઈને ખબર ન પડે એમ રીતના આ ટ્રેલરમાંથી લોખંડની ચોરી, આ લોખંડના સળિયાની જે ચોરી છે કરવામાં આવતી હતી. અને એવા સમયે પોલીસે દરોડો પાડ્યો અને 4 શખ્સો હતા એમાંથી 2 ભાગી ગયા અને બાકીના 2 જે છે એ પકડાઈ ગયા છે. હાલ જે કંઈ આગળની તપાસ છે, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હળવદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આભાર મિત્રો.